આજે નાગપંચમીના દિવસે ચેનલની અંદર ચેનલ શરૂ કરતા અમને હર્ષ થાય છે. ગુજ્જુ એન્ટરટેનમેન્ટની અંદર નાગપંચમી સમાચાર ચેનલ ચાલુ કરે છે. તો રોજ એક ખબર બે ખબર જેટલી ખબર પડશે કે બે ખબર હશે એટલી ખબર જેટલી ખબર ઉપર અમારી નજર ગઈ એમાંથી કોઈ હાસ્યાસ્પદ જાણવા જેવી સમજવા જેવી પોતાને સજગ કરે એવી કોઈ ખબર હશે તો અમે જરૂર આપશું. અમારો કોઈ ટાઈમ બાઈમ ફિક્સ નથી. હા, બાપુને મૂડ આવે ત્યારે કેમેરો ચાલુ કરીને બેસી જાય અને તૈયાર બૈયારનો કોઈ સવાલ નથી. સૂટ બૂટ પેન્ટ ટાઈ સમાચારમાં ધ્યાન આપો ને યાર, અમારા ઉપર શું છે? હે, અમે તૈયાર થઈને આવીએ તો કાંઈ ખબરનું નજરાણું બદલાઈ જવાનું છે? હા, તો સાંભળો. મુંબઈ પાસે વસઈ છે ને ગામ, ત્યાં ગઈકાલે ચોરી થઈ હતી. પરમ દિવસે ક્યારે થઈ હતી બધું ટાઈમ બાઈમ બધું કાંઈ નહીં. આપણે ખાલી વાતનું વતેસર નથી કરવાનું, પણ વાતમાંથી જે તત્વ છે એ ખબરનું તત્વ જાણી લેવાનું ને એમાંથી શીખી લેવાનું. હવે એમાં એક ભાઈને ત્યાં ચોરી થઈ, 1.25 કરોડનો માલ ચોરી થઈ ગયો રક્ષાબંધનને દિવસે. પછી શું થયું? પોલીસ કમ્પ્લેન થઈ અને કોણ પકડાનું ખબર છે? એ ઘરના વહુના બેન, જેમણે ઘરમાં ચોરી કરી હતી. પાછા એ છોકરો બનીને આવ્યા હતા. હવે આ વાર્તા જેવી ઘટના ખરેખર આપણને એ માનવા પર મજબૂર કરે કે હવે સગા વહાલા પણ પહેલાં જેવા વહાલા નથી રહ્યા. પણ સાવ એવું નથી. કોઈ પણ એકાદ એવા દાખલામાંથી બધાને, આખા સમાજને એ રીતે ન જોવાય. હજી પણ લોકોમાં પ્રેમ છે, સદભાવ છે અને સગા વહાલા છે. તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે સારી ખબરો આવે અને સારી વાતોની માવજત કરીએ, અને બાકી બધી જે વાતો જે અનુકૂળ નથી, પ્રતિકૂળ વાતો છે એમાંથી શીખીએ અને પ્રતિકૂળ સંજોગોને આપણાથી આઘા રાખતા કરીએ. ઓકે, ચાલો આવજો. ભૂલચૂક લેવા દેવા. અહીંયા કોઈ જોડણીનો કોઈ સવાલ નથી. ખાલી જોડાઈને રહો એટલે બસ. તો આજે નાગપંચમી સમાચારનો પહેલો મણકો તમારી સમક્ષ રજૂ થયો. કોઈ કોમેન્ટ, લાઇક, શેરની કોઈ અપેક્ષા નથી. સમય ખરાબ ન કરવો. અને ખરેખર જો સમજાતું હોય અને લાગણી હોય અને લાગે કે આપણે લાયક છીએ લાઈક કરવાને તો કરી દેવું. બાકી કંઈ અહીંયા કોઈ જાતની ચિંતા ન કરવી. સમય હોય અમારી પાસે તો સાંભળવા, બાકી